બધાએ હાથ ઊંચો કરીને એકવાર જય ભવાની, જય ભવાની. આમ તો ક્યાંય પણ આપણા સમાજનું આવું કોઈ સંમેલન હોય તો જ્યાં જતો ત્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, તો એક જ સવાલ પૂછે બાપુ, ટિકિટ લેવાના? પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ. બાપુને જોડે રહેતો છે મારા. ના, જ્યારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા, અત્યારથી પણ નામ થાય છે કે થોડું થવા ગયું. એટલે બસ પેલા તો એટલું જ કઈ, એક થશો તો નીકળી રહેશો, બરાબર? તો હવે તમે સાંભળી લીધું ને ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે શું કહ્યું. સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે કહ્યું કે આજે નહીં તો કાલે જરૂરથી રાજકારણમાં જોડાય છે. તો હવે સાચે જ આવનારા સમયમાં વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે. તો આ હતી અત્યારની અપડેટ. આવા સમાચાર જોવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો.